આ છે યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે. દાહોદના ઝાલોદ સબજેલમાં કેદીનો આપઘાત. દાહોદ જિલ્લાના ઝાલોદ સબજેલમાં કાચા કામના એક કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સબજેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક કેદી નકલી નોટના ગુનામાં આરોપી હતો. તેણે જેલની બેરેકમાં પોતાની ચાદરનો ઉપયોગ કરી તેમાંથી દોરી બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. કેદી દ્વારા બેરેકમાં જ આત્મહત્યા કરી લેવાતા જેલ સુરક્ષા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લાના જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઝાલોદ સબજેલ ખાતે પહોંચી ગયો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેદીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ વાજિદ પઠાણ, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ.